હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું અમારી ચેનલ રિંકુ વિકી વ્લોગમાં. તો આજે રવિવાર છે અને ભૂરી નવરી છે. મને નવરું રહેવા નથી દેતી. આને આ કામ સીધા કરે, ઘડીક અહીંયા જવું, આ જવું, નર્સરીમાં જવું છે ને વहाँ જવું છે ને બીજું શું કીધું? એ કહો તો નર્સરી સિવાય બીજું શું કીધું મેં? નર્સરીનું તો કીધું ને, માણસ રવિવાર છે તો આરામ ન કરવા દે આપણને. તો આરામ અત્યારે વાગ્યા છે 3, સવારનો આરામ જ હતો. વાંધો ને, હાલો જવાનું છે. ગાડી 3 વાગ્યા જોઈ લે, ગાડી અવેલેબલ હોય. અવેલેબલ જ છે. કાંઈ નહીં, ઓલા એકાદા સિટીમાં લઈને ગયા હોય તો વરસાદનું કોણ ક્યાં ગયું હોય? એટલે જ ગાડી લઈને ગયા હોય, એટલે જ ગાડી લઈને ગયા હોય. મિત્રો, અમારે તો અહીંયા 3 દિવસ વરસાદ સતત ચાલુ છે. તમારે કેવો છે એ કહેજો. બધાય આ વરસાદ તો લગભગ જેને ફોન કરીને બધાયને તે જ વરસાદ. હારું, હાલ હું જોતો હોઉં ગાડી છે કે નહીં. હે કે નહીં તમે હશે ને તો એમ કીધો કે નહોતી. હા ભાઈ, એમ ન કહેતા. હા હાલો મિત્રો, અમે કુંડા લેવા નીકળી ગયા હઈ. કુંડા ને ઝાડવા ને બધું નર્સરીમાં. ડ્રાઈવર સાહેબ અમારે જો ગાડી લઈ લીધી છે, પણ હવે એક તકલીફ છે. આગળ પાણી ભરેલું છે જાજુ, એટલે જોઈએ ગાડી હાલે ન હાલે. રેવા દઈ ભાઈ, અહીંથી રિટર્ન થયા જાય. ખોટું રિસ્ક નથી લેવું. જો રિસ્ક નથી લેવું, કેમ કે આપણી ગાડી નીચે સેડાન ઓલી 5 એમાં આવી ગઈ બ્રેઝા છે. હા, રેવા દે હાલ આપણે બાર લેવા. હાલો, પણ આપણે જોઈએ તો ખરા ગાડીઓ કેમ નીકળે. રિંકલ માની ગયા હોત ને તો ફૂગી ગયા હોત. હા, ઓલા કહેવત છે ને, પણ આના હે ને કુંડા ઝાડવા આના એના જેટલા જ છે સસ્તા, પણ આ કુંડા થોડાક મોંઘા આવે. હર કુંડે 10-20 રૂપિયાના વધારે છે એમ ઓના કરતા. ભાઈ ઓલો 60 રૂપિયાનું આપે ને ઈ રિક્ષા વાળે ગાડી નાખી દીધી. બોલ, ઓલી રિક્ષા નાખી દીધી. બોલો આ ખટારાન બટારાન જાય. આમાં એક ધ્યાન રાખવું પડે, તમારે છે ને લીવર નહીં કાપવાનું. પણ આપણે ઓલો એ આગળના એસી નો ના લઈ લે પાછળ. આપણે કઈ એક થોડી છે. તો હવે અમે આવી ગયા હી નર્સરીમાં, અને ક્યાં ઝાડવા લઈ ક્યાં ન લઈ એવું બધું વિચારી હી. આ બાજુ તો બહુ મોટા મોટા છે ઝાડવા. કયું લેવું હાર્દિકભાઈ? ફિક્સ ફાઇનલ? એ તમારા જેવડું તો છે ઝાડવું. આ નર્સરી બહુ મોટી છે. એક ઝાડું સિલેક્ટ કરી નાખ્યું છે, આમ રાખ્યું છે. હવે બીજા જોઈ હી. આ બાજુ અમે ક્યું ગઈ તું? ઈ હમણાં ઓલા બેન કે હે એને પૂછી લ્યો કેવી. હા, તો એમ જ એવી જ રીતે ચડાવી છે. ઈ મસ્ત લાગે, દોરી બાંધીને ગમે ત્યાં ચડાવી દે. આવડી આ વરસાદનું જો અહીંયા પાણી ભરાઈ ગયું છે. આને કયું હું તાંજરિયો? આયા કઈ કુંડામાં તાંજરિયો થોડો આવ્યો હોય, બીજું કઈક છે. જો આ નાનું જ છે. આ મસ્ત પરફેક્ટ. આ કેટલા? એક જો આમાંય છે, વાય છે નાના એવા, પણ એનો ભાવ હશે વધારે જ. 400-500 તો હશે જ આના. હા, વહાં લીધું ઈ જ છે ને? ના, અલગ છે થોડુંક. ये कितने का है? क्या बात कर? तो उस तरफ है वो दोनों इसीलिए बिका हुआ पड़ा है. ऐसा है. આમાંથી આ એક ગોતો હોય, આ એક લેવું ને વિડિયા વાળું. હાલો, હવે ઝાડવા બધા લઈ લીધા છે. હવે છેલ્લે હવે એલું એક લેવાની છે. અને અહીંયા કુંડાઈ બધા કાઢી છે બહાર. આમાંથી આ લેવાની છે ને એક આવડિયા, અને કોલી બે એક લઈ લઈએ. ઓલા બેમાં એક વાવ દેવું. હવે હેંગિંગ વાળા એ કઈ નથી લેવા. આ ડાયરેક્ટ આજી વાવેલી છે ઈ જ લઈ લેવાય હું તો કહું છું. ભાઈ હેંગિંગ 2-3 તો પડ્યા છે એમને, પણ એમાં ઈ નથી થતી હરખી. આમાં ડાયરેક્ટ જ એમ થાય કે લઈ લેવી જોઈએ. હાલો, હવે ફાઇનલી લઈ લીધા છે ઝાડવાને. હવે ડેકીમાં ભરી છે બધાય. હજી આ કુંડા ને બધું રાખવાનું છે.
હાલો મિત્રો, જો ઝાડવા લઈને આવી ગયા છે અને પૂરીએ વૃક્ષારોપણ ચાલુ કરી દીધું છે. પ્લાન્ટેશન ચાલુ કરી દીધું. જો આટલી બધી આ ધૂળ નીકળી છે. આ બધી ધૂળ અમે ઘરેથી લઈ આવ્યા હતા ગામડેથી. એ હજી થેલીઓ ભરી છે, 2 થેલીઓ હજી જો અહીં ભરી છે. એટલે ધૂળ તો આપણી પાસે બહુ છે, લોટ છે. ખાતર લઈ આવવાનું હતું, ભૂલાઈ ગયું. જો એક આ ઝાડવું લીધું, કેવડું મોટું છે. હવે વાવી દીધું છે, ઢગલા કરી દીધા છે ઝાડ. તૂટી જાય, હળી જાય. પછી ધૂળ ભરેલી થડી જ જાય ને, તો બાકી તૂટે નહીં. પ્યોર ધૂળ છે, જો પ્યોર. આમાં ઝાડવા થાય. હા, જોઈએ ક્યાં સુધી તારે. તું હાંસાય જોવો તો ખરા બધાય કેમાં શું કમી છે કયો દી મને. એ તો અત્યારે ચોમાસું છે ને, એટલે આ બધું લીલુંછમ દેખાય છે કે આ બધા નવા નથી લીધેલા, તો કે ચોમાસામાં ડાયરેક્ટ આવે ઝાવલી ગયા ને થઈ ગયા. એટલે આ બધાય વર ઉપર નાખે. એ વાત હાંસી. જો સેતુરી છે, ઓલું તો 2 વર ઉપર થઈ ગયા. ઓલું લાલ વેલામાં ગયું ને. હા, ઈ સારું ટેક્યું હો. કેટલો ટાઈમ થઈ ગયો જો આ બાકી આ કેટલો ટાઈમ થઈ ગયો. એરિકા ને વર ઉપર થઈ ગયું. પોર આપણે ચોમાસે લીધી હતી એને પાછળથી ખબર. એરિકા, જો ભાઈ આ એરિકા છે. ત્રણ નાના ઝાડવા બારી ઉપર રહી છે. નાના હજી લેવાના છે ત્યાં. હા ભાઈ, ક્યાં રાખવું એને? ત્યાં આમ સાઈડમાં મૂક્યું, પછી એનું જગ્યા ગોતી કે મૂકી રાખવાના તો બધા બાલ્કનીમાં છે. પણ અત્યારે અઠવાડિયું અહીંયા રાખી નીચે આ બધા એની આયરે. જો આજે આવ્યા છે પડદો ફિટ કરવાવાળા, પડદા ફિટ કરવાવાળા. આ એક કરી નાખ્યો છે કિચનનો. કિચનમાં તો આવી રીતે રોલરવાળો છે, કેમ કે બારી બહુ નાની છે એટલે અહીંયા બીજો તો કંઈ ના આવે. આવી ડિઝાઇન છે, જો મસ્ત લાગે છે. ને બીજા હજી બાકી છે અહીંયા બધી. હજી પહેલો એક જ લગાવ્યો છે, બીજા આ બધા છે આ ઉપરના છે ને નીચેના બધા હવે લગાડે છે અંદરના રૂમમાં. પછી ફાઇનલ બધા બતાવી દેવું એ કારે. હવે ફાઇનલી બધા પડદા લાગી ગયા છે. આ પડદો છે સ્લાઇડરવાળો, એટલે થોડોક મોટો છે. આ રીતે છે અને આમાં આખો રૂમ બ્લુ છે, તો પછી પડદોય બ્લુ ઉપર જ છે. આ રીતે જો કેવા લાગ્યા પડદા, કેજો થોડુંક. અને આ છે માસ્ટર બેડરૂમ અને એનો પડદો. જો કે આ ત્રણેય પડદા તો સેમ જ છે. આ નીચેના રૂમનો અને હોલનો થોડોક જ ફેર છે, બહુ વધારે કંઈ ફેર નથી. અને આમાં થોડુંક એવું છે કે અહીંયાથી આ જે પથ્થર છે ને આમ અંદર આમ રહેવો જોઈએ પડદો એમ, તો એની બદલે થોડોક નીચે આવે છે. એટલે એ પાછું બેવડું કરવાનું છે, પણ હવે એ જોઈએ 1-2 દિવસમાં કરી નાખશું એનું. અહીંયા હલે છે પૂજા, કેમ કે સાંજના વાગી ગયા છે 7. અને નીચે હું તમને હોલનો પડદો બતાવી દઉં. એ એકદમ પરફેક્ટ આવ્યો છે, એમાં એકદમ નીચે નથી એમ. જો બારી દેખાય છે અને પથ્થરની ઉપર જ આવ્યો છે. માપે આનું લાઇટ કરી દઉં છે ને. આ એકદમ પરફેક્ટ આવ્યો છે. એ થોડોક મોટો છે, એ કરવાનું છે હવે.